નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય. તો ગુજરાતમાં સાયબર માફિયાઓ અને ડિજિટલ છેતરપિંડી આચરતી ગેંગ વિરુદ્ધ ગૃહ વિભાગે અત્યાર સુધીનો સૌથી મોટો સર્જિકલ સ્ટ્રાઇક શરૂ કર્યો છે. રાજ્યમાં આજથી મધ્યરાત્રિથી જ ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 લોન્ચ કરવામાં આવ્યું છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીની બેક ટુ બેક મેરેથોન બેઠક બાદ તમામ સીપી અને એસપીને ભાડે અપાતા શંકાસ્પદ બેંક ખાતાઓ એટલે કે મ્યુલ એકાઉન્ટ્સ પર ત્રાટકવા ફ્રી હેન્ડ આપી દેવામાં આવ્યો. સાયબર ગુનેગારો ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને થોડા કમિશનની લાલચ આપી તેમના નામે ખાતા ખોલાવે અને કરોડો રૂપિયા સગેવગે કરે છે. ત્યારે ગુજરાત પોલીસે આ આંતરરાષ્ટ્રીય લિંક ધરાવતા નેટવર્ક પર સકંજો કસીને અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાંથી 13 જેટલા શાર્પ માઇન્ડેડ સાયબર ઠગોને દબોચી લીધા છે. ત્યારે નવાઈની વાત એ છે કે કરોડોનું કૌભાંડ આચરનારો મુખ્ય હેકર માત્ર 8 પાસ જ હતો. પોલીસે આ ઓપરેશન હેઠળ દેશભરના અંદાજે 1000 જેટલા સાયબર ગુનાઓ ડિટેક્ટ કરી સાયબર માફિયાઓના મૂળિયા હચમચાવી નાખ્યા છે. ત્યારે આજે આ મુદ્દે આપણે ચર્ચા કરવી છે અને સીધા સંવાદમાં આજે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સાયબર સિક્યુરિટી એક્સપર્ટ મયુર પુરસાવલકર, સાયબર ક્રાઇમ લો એક્સપર્ટ સ્નેહલ વકીલ. આપ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. શરૂઆત કરીશ મયુરભાઈ આપનાથી કે જે રીતે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 ટેકનિકલ દ્રષ્ટિએ કેટલું મહત્વનું છે કે તમે ઓપરેશન મ્યુલ હન્ટ 1.0 પર જાઓ તો 1.0 અંતર્ગત જે મારી પાસે ડેટા છે એમાં 638 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને 2289 રૂપિયા એટલે 2289 કરોડ રૂપિયાનો નેટવર્કનો વિશાળ પર્દાફાશ કરવામાં આવ્યો હતો. એટલે ઓપરેશન જે ન્યુલેન્ડ 1.0 હતું એના પરથી એ સ્પષ્ટ હતું કે આગળ આવું ઓપરેશન કન્ટિન્યુઅસ ચાલવાનું છે, કારણ કે જે રીતે સાયબર ફ્રોડ વધી રહ્યા હતા અલગ અલગ દિશામાં, એને ધ્યાનમાં રાખીને આ એક એક્સપેક્ટેડ હતું ઓપરેશન 2.0 અને એ ગઈકાલ મધ્યરાત્રિથી શરૂ થયું. પરંતુ ઓપરેશન 1 અને ઓપરેશન 2.0માં મેં જેટલું વાંચ્યું છે તેને ધ્યાનમાં રાખીને હું મંતવ્ય ન્યૂઝના માધ્યમથી જણાવીશ કે આમાં માત્ર ને માત્ર અકાઉન્ટ ફ્રીઝ કરવા પૂરતી કાર્યવાહી નહીં હોય, પરંતુ આની પાછળ કેટલા મોટા માથા જોડાયેલા છે, એમનો શું રોલ છે, ક્યારથી આ ઓપરેટ થયા છે, કોની પાસેથી આવા મ્યુલ અકાઉન્ટ લેવામાં આવ્યા છે, એના એજન્ટો કેટલા છે, કઈ કઈ જગ્યા પર છે, કયા નિર્દોષ લોકોને આ બાબત સંદર્ભે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, એની આખી યાદી તૈયાર કરીને જનજાગૃતિ અભિયાન આખું બની શકે છે ઓપરેશન મ્યુલન 2.0. બીજું, સાયબર અપરાધીઓ માત્ર પૈસા એક અકાઉન્ટમાંથી બીજા અકાઉન્ટમાં નથી, પણ મેક્સિમમ અકાઉન્ટ આ લોકો લેયર સુધી આ અકાઉન્ટમાં પૈસા કુદાવતા હોય છે. તો કયા અકાઉન્ટમાંથી પૈસા કયા અકાઉન્ટમાં કુદાવવામાં આવ્યા એની મની ટ્રેલ પણ શોધવી અને એની પાછળ દેશમાં કે વિદેશમાં જે સાયબર માફિયા આની પાછળ લાગેલા છે કે એક્ટિવ છે એના પ્રયાસોને ડામવાના અને એને પકડવાના આ આખું ઓપરેશન મ્યુલન્ટ 2.0 અંતર્ગત કાર્યવાહી કરવામાં આવનાર છે. તો આ મારી દ્રષ્ટિએ સૌથી સારામાં સારું પગલું છે. અને આજે એક સૌથી મોટી બાબત એ છે કે આપણી પાસે એવી એક સરળ કોઈ સિસ્ટમ નથી, સીધી સિસ્ટમ નથી કે જેમાં એ વ્યક્તિ જાણી શકે કે એ વ્યક્તિના નામ પર કેટલા બેંક એકાઉન્ટ અત્યારે ઇન્ડિયામાં કાર્યરત છે કે ફોરેનમાં કાર્યરત છે. તો એ વ્યક્તિ જાણી શકતો નથી. તો તે અંતર્ગત આ વસ્તુ એક સરાહનીય ગુજરાત ગવર્મેન્ટનું પગલું છે અને હું મંતવ્ય ન્યૂઝના માધ્યમથી હર્ષ સંઘવીજી સાહેબ અને જે ગુજરાત સરકાર છે તેને અને સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ છે તેને અભિનંદન આપવા માંગુ છું કે જેનાથી આવનારા ભવિષ્યમાં સાયબર ક્રાઇમમાં બહુ મોટા પ્રમાણમાં ઘટાડો જોવા મળી શકે છે. બિલકુલ સ્નેહલભાઈ, આપને હું પૂછવા માંગીશ, આપ સાયબર ક્રાઇમ લો એક્સપર્ટ પણ છો, તો જેવી રીતે ઓપરેશન મ્યુલ હન્ટ 1.0 જે સફળ કરવામાં આવ્યું અને ત્યારબાદ હવે ઓપરેશન 2.0 શરૂ કરવામાં આવ્યું છે, તો આપ ખુદ કાયદાના નિષ્ણાત પણ છો, તો આ કેટલું સફળ થશે?
સર, આમાં સૌથી પહેલા તો હું એ કહીશ કે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આ જે મ્યુલ હન્ટ થાય છે તે થતું રહે, બીકોઝ આમાં 1.0 2.0 ધીસ આર જસ્ટ અ નંબર. પ્રેક્ટિકલી આ વસ્તુ તો ઇટ ઇઝ એક પછી એક આ વસ્તુ ક્યારેય બી સ્ટોપ થવું નહીં જોઈએ. અત્યારે સિચ્યુએશન એવી થઈ ગઈ છે કે તમારા જે મની છે એ સાયબર ક્રિમિનલ્સ બહુ ઇઝીલી સિફર કરી રહી છે અને બહુ ઇઝીલી ઇન્ટરનેશનલ બાઉન્ડ્રીઝને ક્રોસ કરીને ક્રિપ્ટોમાં નિવેશ કરીને ત્યાં તો ધેર આર એન નંબર ઓફ વેઝ કે જેમાંથી તમારા પૈસા કોઈકને કોઈક રીતના વિથ ધેર લેગ કોઈ બીજા લોકોમાં ચાલ્યા જતા હોય છે જે ઇન્ટરનેશનલ બાઉન્ડ્રીઝની પેલી બાજુ હોય છે. તો આ વસ્તુને રોકવી ખૂબ જ અગત્યની છે. ઓપરેશન જે મ્યુલ હન્ટ છે તેનું 1.0 ની સક્સેસ આપણે બિલકુલથી જોઈ છે, બટ પ્રેઝન્ટલી હજી પણ એ ઓછી છે. એન્ડ આઈ બિલકુલ એક્સપેક્ટ કે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 વર્ઝન છે દેટ વુડ બી ઇવન બેટર દેન ઓપરેશન 1.0. આ બધા ઉપરાંત હું એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંયા આ મંચ ઉપર કહેવા માંગીશ કે રિસેન્ટલી એસઓપી 2026 જે છે તે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું છે ઓન ધ બેઝિસ ઓફ સુપ્રીમ કોર્ટ ઓર્ડર એઝ વેલ એઝ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું પણ આ એક ઇનિશિયેટિવ આપણે કહી શકીએ છીએ ઇન કોર્ડિનેશન વિથ આઈ4સી. વેલ, આ જે એસઓપી 2026 છે એ બી આપણા ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 માં બહુ અગત્યની ભૂમિકા નિભાવશે. કારણ કે અત્યાર લગીને આપણે ખાલી બેંક ઉપર કન્સન્ટ્રેટ કરતા હતા, બટ આ જે એસઓપી 2026 છે એના પછી આપણું જે લો એન્ફોર્સમેન્ટ એજન્સી છે તેમને એટલો બધો પાવર આપવામાં આવ્યો છે કે નોટ ઓનલી બેન્કિંગ સેક્ટર બટ નોન બેન્કિંગ ક્રેડિટ સોસાયટીઝ બી જે છે તે બી એમાં આવી જાય છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને લાઈક એમેઝોન છે, ફ્લિપકાર્ટ છે, આવા બધા જગ્યા પર જેમાં ક્રિમિનલ પૈસા યુઝ કરી દેતા હતા, તો આ ડિલિવરી સ્થગિત બી થઈ શકે છે અને પૈસા રિટર્ન બી થઈ શકે છે. આ ક્ષમતા ધરાવતું આ એસઓપી 2026 છે. તો આનું અગર કોર્ડિનેશન આપણે મ્યુલ હન્ટ 2.0 સાથે કરીએ તો કદાચ બહુ સારા અને આપણે એમ કહી શકીએ છીએ કે હવે લો એન્ફોર્સમેન્ટ એજન્સી કુડ મેક વન્ડર અને બહુ સારા રિઝલ્ટ આપણે એક્સપેક્ટ કરી શકીએ. જી બિલકુલ. મયુરભાઈ આપની પાસે આવીશ. મયુરભાઈ, જે મ્યુલ એકાઉન્ટ ડિટેક્શન છે કેવી રીતે કરવામાં આવતું હોય છે આ વિશે કહીશું. મેઇન મુદ્દો એ છે કે આ લોકો ગરીબ લોકોને લાલચ આપે છે. અમુક વાર ગરીબ લોકોને સરકારી યોજના તમને મળી રહી છે, આ સંદર્ભે તમારે તમારું બેંક એકાઉન્ટ આપવું પડશે અને ગરીબને એક લાલચ આપીને આ લોકો એમના બેંક એકાઉન્ટ મેળવી લે છે. ઇવન તો બેંક એકાઉન્ટ સાથે જોડાયેલો મોબાઈલ નંબર પણ તમારે આપવો પડશે અથવા એક નવું અકાઉન્ટ તમારે ખોલાવવું પડશે અને એની સાથે એક નવું સિમ કાર્ડ તમારે લેવું પડશે અને એ સિમ કાર્ડ અને એનું ડેબિટ કાર્ડ છે, એની પાસબુક છે, એની ચેકબુક છે અને એ બધી ડિટેલ્સ તમારે અમારી પાસે આપવું પડશે તો જ તમને આ યોજનાનો લાભ મળશે. અને શરૂઆતમાં આ લોકો ગરીબોને રેગ્યુલરલી 5,000 10,000 આવા રૂપિયા આપતા હોય છે, પણ ગરીબોને ખબર નથી હોતી કે આ જે અકાઉન્ટનો એક્સેસ આપ્યો છે તેનો સાયબર અપરાધીઓ દુરુપયોગ પણ કરશે. આ પહેલો મુદ્દો છે. બીજો મુદ્દો એવો છે કે આ લોકો ઓનલાઈન ટાસ્ક બેઝ સિસ્ટમ ચાલુ કરી છે કે ઓનલાઈન ટાસ્કના બહાને કામ આપવું, કામ આપવાના બહાને એમના અકાઉન્ટમાં રૂપિયા જમા કરવાના. વિડીયો લાઈક કરો, રૂપિયા કમાઓ, ડેટા એન્ટ્રી કરો, રૂપિયા કમાઓ, અથવા રિવ્યૂ લખો ને રૂપિયા કમાઓ અને ત્યારબાદ એના બદલામાં એના ખાતામાં રૂપિયા જમા કરાવવામાં આવે છે. શરૂઆતમાં બહુ નાની નાની રકમ હોય છે અને ત્યારબાદ એને કહેવામાં આવે છે કે જો તારા અકાઉન્ટમાં મોટી રકમ જમા થશે તો તને વધારે કમિશન મળશે અને એ રીતે આ લોકો અહીંયા સુધી પહોંચે છે અને મેક્સિમમ ખાતા મેળવી લે છે. અને ત્રીજો મુદ્દો કે અમુક લોકોને ડાયરેક્ટલી એવું કહેવામાં આવે છે કે તમને ખાતા આપવા છે, જો ભાડે આપો છો તો અમે તમને આટલું કમિશન આપીશું અને લોકો લાલચમાં, કાયદાનું જ્ઞાન નથી હોતું કે લોકો લાલચમાં પોતાનું અકાઉન્ટ આપી બેસે છે અને એને કારણે સાયબર અપરાધીઓ એ અકાઉન્ટનો મિસયુઝ કરીને એને આ પ્રકારના સાયબર ફ્રોડ માટે કાં તો રૂપિયા એક અકાઉન્ટમાંથી બીજા અકાઉન્ટમાં ડાયવર્ટ કરવા માટે તેનો ઉપયોગ કરે છે અને એને કારણે સાયબર અપરાધી શિક્ષિતતાથી નીકળી જાય છે. પરંતુ મ્યુલ 2.0 અંતર્ગત ગઈકાલે એવા સમાચાર મળ્યા છે કે જેમાં જેને ખાતું ભાડે પણ આપ્યું છે ને એ વ્યક્તિ પણ એના સામે કાયદાકીય પગલાં લેવા એ પ્રકારની બાબત સામે આવી છે. તો હું મંતવ્ય ન્યૂઝના માધ્યમથી
ગુજરાતની તમામ જનતાને વિનંતી કરવા માંગુ છું કે જો કોઈ વ્યક્તિ તમારું ખાતું ભાડે લેવા માંગે, કાં તો તમને કોઈ પ્રકારની લાલચ આપે, કાં તો તમને કોઈ પણ પ્રકારના ટાસ્ક બેઝ ફ્રોડ સંદર્ભે જણાવીને તમારા એકાઉન્ટમાં મોટી રકમ ટ્રાન્સફર કરીને એવી કોઈ પણ નોંધ તમારી સામે આવે તો ત્વરિત સાયબર ક્રાઇમનો સંપર્ક સાધવો અત્યંત જરૂરી છે. કારણ કે આ જ અત્યારે સૌથી મોટો મુદ્દો છે સાયબર અપરાધીઓ માટે કે મ્યુલ અકાઉન્ટનો ઉપયોગ કરીને નાણાકીય હેરાફેરી કરીને પૈસા આઈધર CBDTમાં કાં તો ઇન્ડિયાની બહાર USDTમાં ટ્રાન્સફર કરીને અથવા ક્રિપ્ટો માઇનિંગમાં ટ્રાન્સફર કરીને મઢમોટો ફાયદો ઉચકવો. જી બિલકુલ સ્નેહલભાઈ, આપની પાસે આવીશ કે જે રીતે 631 કરોડના આંતરરાષ્ટ્રીય ફ્રોડનો જે પર્દાફાશ કરવામાં આવ્યો છે, ત્યારે કાયદા મુજબ કેટલી સજા થઈ શકે આમાં? આમાં પહેલા તો આપણે એ જોવું જોઈએ કે કાયદામાં તમે કઈ કલમો લગાવો છો. બિલકુલ. અગર આપણે IT એક્ટની વાત કરીએ જી. તો આમાં તમે એમ કહી શકીએ છીએ કે ધેર ઇઝ અ લિમિટેશન કે તમે 3 વર્ષ લગીની સજા એમાં કરી શકો છો. There are various sections including section 66, 66C, 66D of IT Act. આમાં along with this IT Act આપણે BNS ની section 318 બિલકુલથી એડ કરવી જોઈએ કે જેથી તમે એનો હોરાઇઝન વધારી શકો. આ ઉપરાંત એક અગત્યની વસ્તુ આપણે ભૂલવી નહીં જોઈએ કે ધીસ કમ્સ અંડર પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ. તો આ જે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ છે તેમાં there are various સેક્શન કે જે આમાં અફેક્ટ કરશે. અને આ બધાની સાથે એમાં એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે એમાં કહેવામાં આવી છે વિચ ઇઝ નોન ટુ બી EDD, જેને આપણે કહી શકીએ છીએ કે એન્હાન્સ ડ્યુ ડિલિજન્સ. આ જે સબ્જેક્ટ મેટર છે દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે આ બેંક માટે ખૂબ જ અગત્યની વસ્તુ છે. એટલે કે આમાં કશે ને કશે તમે બેંકને પણ લાયબલ કરી શકો છો આ આખા હવાલા કાંડમાં. બીકોઝ જ્યારે તમે કોઈ એવા વ્યક્તિને કે જે વ્યક્તિને જોઈને તમને બિલકુલથી ખબર પડે છે એનું ફાઇનાન્શિયલ સ્ટેટસ જોઈને કે આ વ્યક્તિનું જે ઇન્વેસ્ટમેન્ટનો રકમ છે that would not be more than 2 lakh rupees. તો આવા વ્યક્તિને અગર તમે ઇન્ટરનેશનલ કાર્ડ આપો, એ વ્યક્તિએ ક્યારે બી ઇન્ટરનેશનલી ટ્રાવેલ નહીં કર્યું હોય, તો આ બધી વસ્તુમાં બેંકે એ સમજવું જોઈએ કે શું આ વ્યક્તિને રિયલમાં ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ક્રેડિટ ઓર ડેબિટ કાર્ડની જરૂરત છે કે નહીં, અને અગર છે તો કેમ. આ વસ્તુ માટે એ લોકોને રીઝનિંગ જોઈએ. અને આ બધી વસ્તુ મ્યુલ અકાઉન્ટના 2.0 નું આ જે ઇનિશિયેટિવ છે તેમાં એક બહુ મહત્વપૂર્ણ રોલ ભજવશે. આ બધાની સાથે SOP 2026 ની જે આપણે વાત કરી તેનું બી બેઝ આ જ છે, વિચ ઓલ કમ્સ અંડર એન્હાન્સ ડ્યુ ડિલિજન્સ. એટલે આ એક બીજી વસ્તુ હું તમને અહીંયા કહીશ સર કે આ ખાલી બેન્કિંગ સેક્ટર લગીન લિમિટેડ નથી, કારણ કે બેન્કિંગ સેક્ટર સિવાય એક બહુ મોટી વસ્તુ છે વિચ ઇઝ વર્ચ્યુઅલ એસેટ સર્વિસ પ્રોવાઇડર, જે આપણે ક્રિપ્ટો અસેટ તરીકે જોઈ શકીએ છીએ. બિટકોઇન હોય કે OneCoin હોય, યુનોકોઇન હોય, there are n number of crypto assets. તો આમાં બી બહુ ઇઝીલી ક્રિમિનલ મની સિફન કરી શકે છે. તો આ બધી વસ્તુનું એક કોર્ડિનેશન કરીને ક્રિમિનલની જેમ આપણે બી એકથી મોટી ડિજિટલ ઇકોસિસ્ટમ બનાવીને આ જે મ્યુલ હન્ટ ઓપરેશન છે 2.0 તેને બિલકુલથી સક્સેસફુલ કરી શકીએ. જી સર. સ્નેહલભાઈ, હું વધુ પૂછવા માંગીશ, કેટલા લોકો એવા પણ હશે કે જેઓએ ખાતા આપ્યા હશે લાલચમાં આવીને કે જરૂરિયાતને લીધે, તો જે લોકો મ્યુલ માટે જે ખાતા ભાડે આપે છે તો તેના માટે કાયદાકીય પ્રક્રિયા શું છે અને શું સજા હોય છે? સર, આ તમારો ક્વેશ્ચન છે ને બહુ ડિપ્લોમેટિક છે અને બહુ ડિબેટેબલ ઇસ્યુ છે. બીકોઝ ધ થિંગ ઇઝ ધેટ કે કયા વ્યક્તિએ કયા સંજોગોમાં પોતાનું અકાઉન્ટ આપ્યું છે ધેટ મેક ધ બેઝ ઓફ ધીસ સબ્જેક્ટ મેટર. એટલે કદાચ અગર કોઈ વ્યક્તિને ખબર નહીં હોય અને એને બી વિક્ટિમાઇઝ કરીને એનું અકાઉન્ટ યુઝ કરવામાં આવતું હોય તો પછી ધેર આર સર્ટન પ્રોટેક્શન કે જે એમને આપણે આપી શકીએ છીએ, જે મને અત્યારે અહીંયા આ મંચ પર એટલે કહેવાનું યોગ્ય નથી લાગતું, કારણ કે ક્રિમિનલ એનું મિસયુઝ બી કરી શકે છે. બિલકુલ. બટ અધરવાઇઝ અગર આપણે વાત કરીએ તો ક્રિમિનલ ની સાથે અગર એ એસોસિએટેડ અને કોર્ડિનેશનમાં હશે તો એઝ પર સેક્શન 3 ઓફ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ એ વ્યક્તિ પણ લાયબલ રહેશે. કેટલી સજા હોય છે એ લોકોને લાયબલ? આપણે બિલકુલ સાયબર ક્રાઇમની જે બી કલમો હોય છે તેમાં there is one section which is known to be abatement, અને અબેટમેન્ટમાં it equals to the same amount of punishment જે ક્રિમિનલને મળવી જોઈએ. જી બિલકુલ. મયુરભાઈ, આપના પાસે આવીશ કે ઘણીવાર આપણે સાંભળીએ છીએ કે
આપણો ફોન કોઈના પાસે હોતો નથી અને આમ છતાં પણ કેટલાક લોકો સાયબર ફ્રોડનો ભોગ બનતા હોય છે. ઓટીપી શેર નથી કર્યો, આમ છતાં પણ જે હેકરો છે ઓટીપી મેળવી લેતા હોય છે. તો આ કેવી રીતે શક્ય બનતું હોય છે અને એનાથી બચવા શું કરવું જોઈએ? સૌથી પહેલા તમારે તમારો ફોન કોઈ પણ વ્યક્તિને હાથમાં આપવો જોઈએ નહીં. જરૂર નથી તો ઇન્ટરનેટ કનેક્શન બંધ રાખો. ઇન્ટરનેટ પર કોઈ પણ વસ્તુ ડાઉનલોડ થઈ રહી છે તો એ ડાઉનલોડને એન્ટીવાયરસ સોફ્ટવેરથી ચેક કરો, અથવા ઈ-સ્કેન અથવા એન્ડ્રોઈડ યુઝર્સ માટે mCover2 એપ્લિકેશન છે તેનો ઉપયોગ કરવો અત્યંત જરૂરી છે. અત્યારના સમયમાં .apk ફાઇલનું સૌથી વધારે ચલણ જોવા મળી રહ્યું છે. .apk ફાઇલ ક્યારે પણ એન્ડ્રોઈડ યુઝરે પોતાના મોબાઈલમાં ઇન્સ્ટોલ ન કરવી જોઈએ. એપ સ્ટોર અને પ્લે સ્ટોર પરથી જ એપ્લિકેશન ડાઉનલોડ કરવી જોઈએ. બીજું, અમુક વાર કોઈના કહેવાથી કોઈ પણ પ્રકારનો કોડ તમારા મોબાઈલમાં દાખલ કરવો જોઈએ નહીં. સાયબર અપરાધીઓ જનરલી *21* 10 ડિજિટનો મોબાઈલ નંબર અને ત્યારબાદ બીજું એક ચિહ્ન, જે હું અત્યારે બોલી શકતો નથી, પણ એ ડાયલ કરવાનું કહે છે અને યુઝરના મોબાઈલ પર આવતા તમામ કોલ્સ અને SMS એમના પોતાના મોબાઈલ ઉપર ડાયવર્ટ કરી લે છે. તો હું મંતવ્ય ન્યૂઝના માધ્યમથી કહીશ કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કારણથી તમને USSD કોડ ડાયલ કરવાનું કાં તો MMID કોડ દાખલ કરવાનું કહે છે તો એ કોડ દાખલ કરવાથી બચવું જોઈએ. બીજું, તમારા મોબાઈલમાં કોલ ડાયવર્ટ થયા છે કે નહીં તે પણ તમારે ચેક કરવા માટે એક કોડ છે #002#. ફરીવાર રિપીટ કરીશ, #002#. આ કોડ ડાયલ કરીને ચેક કરવું જોઈએ કે તમારા કોલ ડાયવર્ટ થયેલા છે કે SMS ડાયવર્ટ થયેલા છે કે નહીં. બીજું, રેગ્યુલરલી ફોનને અપડેટ આવે તો તમારા મોબાઈલમાં અપડેટ્સ રાખવા જોઈએ. જે કામની એપ્લિકેશનો છે તે રાખવી જોઈએ. જે એપ્લિકેશનો છેલ્લા 15 દિવસથી નથી વાપરી તેને અનઇન્સ્ટોલ કરવી જોઈએ. પબ્લિક વાઈફાઈમાં જ્યારે હો ત્યારે બેન્કિંગ ટ્રાન્ઝેક્શન કે UPI આઈડીથી બચવું જોઈએ. તમારા તમામ જીમેલ એકાઉન્ટ, સોશિયલ મીડિયા એકાઉન્ટ પબ્લિક ડોમેનની જગ્યા પર જે તમારી પ્રાઇવેટ ડોમેન છે એની અંદર રાખવા અત્યંત હિતાવહ છે. 2 ફેક્ટર મલ્ટીફેક્ટર ઓથેન્ટિકેશન ઓન રાખવા જરૂરી છે. પાસવર્ડ માટેની માર્ગદર્શિકાને ફોલો કરવી અત્યંત જરૂરી છે. અને સૌથી અગત્યનો મુદ્દો કે મોબાઈલમાં સિક્યુરિટી સોફ્ટવેર્સ જે છે તે પણ સતત જ્યારે પણ અપડેટ આવે ત્યારે એનો અપડેટ મેળવવો અત્યંત જરૂરી હોય છે. અને બીજી વસ્તુ, ઇન્ટરનેટ પર સર્ફ કરતી વેળાએ મફતમાં કોઈ ડાઉનલોડ થઈ રહ્યું છે કોઈ કન્ટેન્ટ કે જે પેઇડ વર્ઝન છે તો તેનાથી બચવું જોઈએ. કારણ કે જ્યારે ફોન હેક થાય છે ને ત્યારે તમારો ડેટા અને ડેટાની સાથે તમારું બેંક એકાઉન્ટ અને ઘણી બધી વસ્તુ તમારા મોબાઈલમાંથી કોમ્પ્રોમાઇઝ થઈ જાય છે. અને બીજો અગત્યનો મુદ્દો હું મંતવ્ય ન્યૂઝના માધ્યમથી કહીશ કે એનીડેસ્ક, ટીમ વ્યુઅર, આવી સ્ક્રીન શેરિંગ એપ્લિકેશન્સ જે છે ઘણી બધી એને ઇન્સ્ટોલ કરવાથી બચવું જોઈએ. કારણ કે સ્ક્રીન શેરિંગ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાથી આપણો ફોન આપણા નિયંત્રણમાંથી જતો રહે છે. બિલકુલ. સ્નેહલભાઈ, આપના પાસે આવીશ કે જે મ્યુલ હન્ટ છે એમાં જે લાલચમાં આવી લોકો તો એ કરતા જ હોય છે, પરંતુ ક્યાંક બેંકો પણ દોષિત હોય છે. ઘણા એવા કર્મચારી છે અને જેઓ એવું પણ લાલચમાં આવી અને જે બોગસ ખાતા ખોલાવતા હોય છે. તો આવી બેંક સામે કઈ કાયદાકીય પ્રક્રિયા હોય છે અને કેટલી સજા હોય? સર, પહેલા તો હું એક નાનું કરેક્શન, મારા જે મિત્ર સાયબર એક્સપર્ટ છે તેમના ખાલી જરાક એક નાનું કરેક્શન છે. એમણે બહુ સારી ન્યૂઝ આપી, બહુ સારા ગાઈડન્સ આપ્યું. બટ જ્યારે તમને તમારા ફોરવર્ડિંગ કોલ્સ ચેક કરવા હોય તો તેના માટે *62# ધીસ ઇઝ ધ કોડ જે તમને ડાયલ કરવો જોઈએ. અને ઇન કેસ ઇફ ધેર ઇઝ સમથિંગ વિચ ઇઝ સસ્પિશિયસ તો એમણે જે કોડ કીધો વિચ ઇઝ #002# એનાથી તમે એને રિમૂવ કરી શકો છો. અગર એ પછી પણ રિમૂવ નહીં થયું તો તમે સેટિંગમાં જઈને એને મેન્યુઅલી રિમૂવ કરી શકો છો. તો આટલું એક એડોન હું ખાલી આપવા માંગતો હતો. આ સાથે તમારો જે ક્વેશ્ચન છે તે બિલકુલથી બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે બેન્કિંગ સેક્ટર અગર એનું એક્ટિવ પાર્ટિસિપેશન અગર મળે સાયબર ક્રાઇમમાં તો સૌથી પહેલા તો આપણે બે રીતના આ વસ્તુને જોઈ શકીએ છીએ. એક, ફ્રોમ ધ વ્યૂ પોઈન્ટ ઓફ કસ્ટમર. તો જ્યારે બી અગર કોઈ વ્યક્તિ સાથે ક્રાઇમ થાય છે જેમાં તમે કોઈ બી બેન્કિંગ વ્યક્તિનું
એટલે કે એક બેન્કિંગ સેક્ટર, બીકોઝ અ પર્સન રિપ્રેઝન્ટ ધ બેન્કિંગ સેક્ટર, તો એનું કશે બી ઇનપુટ જોવું છો તો એઝ પર ધ નોટિફિકેશન ઓફ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ઇન રિલેશન ટુ અનઓથોરાઇઝ ઇલેક્ટ્રોનિક બેન્કિંગ ટ્રાન્ઝેક્શન, જે 7 જુલાઈ 2017 ના રોજ પબ્લિશ કરવામાં આવ્યું હતું, તો કસ્ટમરને જે બી લોસ થશે તે બેંકે બોન્ડ કરવું પડશે, બટ ધ અસેન્શિયલ કન્ડિશન ઇઝ કે 3 દિવસની અંદર એની રિપોર્ટિંગ કરવું પડશે. આ ઉપરાંત અગર કંઈક બીજી એવી વસ્તુ થાય કે જ્યારે બી ઇન્વેસ્ટિગેશન થાય અને એમાં જે પણ બેન્કિંગના કોઈ કર્મચારી એમનું એક્ટિવ પાર્ટિસિપેશન આપણે જોઈ શકીએ છીએ, તો એઝ પર સેક્શન 85 ઓફ ઇન્ડિયન ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ એઝ અમેન્ડેડ 2008, એ વ્યક્તિ પર્સનલી અલોંગ વિથ ધ બેંક would be liable for the act કે જેના થ્રુ આ સાયબર ક્રાઇમ થયું છે. તો આપણે એમ કહી શકીએ છીએ કે વ્યક્તિ પણ લાયબલ થશે અને એની સાથે એ બેન્કિંગ સિસ્ટમ કે જે બેંક છે કે જે કંપની છે તે પણ ઇક્વલી લાયબલ કરવામાં આવશે. જી સર. બિલકુલ. સ્નેહલભાઈ, આપ ખુદ એક સાયબર ક્રાઇમ લો એક્સપર્ટ છો, તો હું એ જાણવા માંગીશ કે આ સાયબર ક્રાઇમ જે છે જે લોકો કરતા હોય છે, તો વહીવટી તંત્ર એવા કેવા કાયદા લાવે કે જે આ મજબૂત થાય અને જે સાયબર ફ્રોડ અને સાયબર ક્રાઇમ થઈ રહ્યા છે એ ના થઈ શકે? હજુ શું સુધારાની જરૂર લાગે છે? સર, ફ્રેન્કલી બે વસ્તુ છે. પહેલા તો આપણે એક વસ્તુ હું કહીશ કે બિંગ અ લોયર, મેં જે કાયદાનું અધ્યયન કર્યું છે તેના બેસિસ ઉપર હું એટલું બિલકુલથી કહીશ કે કાયદા છે ને તે હંમેશા સારા જ ડ્રાફ્ટ કરવામાં આવતા હોય છે, બટ એનું ઇમ્પ્લિમેન્ટેશન પ્રોપર થવું જોઈએ, તો તમને રિઝલ્ટ મળવાના શરૂ થઈ જાય. આ ઉપરાંત ઇન્ફોર્મેશન ટેકનોલોજીનું જે સેક્ટર છે, જેમાં સાયબર ક્રાઇમ અને બીજા બધા સાયબર સિક્યોરિટીના ઇનોવેશન અને બધા અલગ અલગ ટાઈપના ઇનોવેશન આપણે ડે ટુ ડે બેઝિસ પર જોઈએ છે, તો ત્યારે કોન્સ્ટન્ટ અપડેશન જોઈએ છે. તો અત્યારે અગર આપણે જોવા જઈએ તો ક્રિપ્ટો અસેટ, તેના માટેનો એક બહુ ઇમ્પોર્ટન્ટ જે રેગ્યુલેશન છે તે અત્યારે ડ્રાફ્ટ થઈ રહ્યો છે. તે બી બહુ જલ્દી કદાચ ઇમ્પ્લિમેન્ટ થાય તો એમાં બી ઘણા બધા ઇસ્યુઝની ઉપર ક્લેરિટી મળશે. અત્યારે આપણે ઇન્કમ ટેક્સ વ્યૂ પોઈન્ટથી તો આપણે એને કવર કરી દઈએ છીએ, બટ આ ઉપરાંત એના અલગ અલગ પાસાઓ છે જેમાં આપણે એને કવર કરી શકીએ છીએ. આ સાથે ડેટા પ્રોટેક્શન એક્ટ છે, જે પર્સનલ ડિજિટલ ડેટા પ્રોટેક્શન એક્ટ જે છે તે પણ પાર્શિયલી ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું છે. સિમિલરલી અગર આપણે વાત કરીએ તો પ્રિવેન્શન એન્ડ રેગ્યુલેશન ઓફ ઓનલાઈન ગેમિંગ એક્ટ જે છે તેનું બી પાર્શિયલ ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવ્યું છે. અને આ બધાની સાથે ઇમ્પોર્ટન્ટ વસ્તુ અત્યારે એ છે કે એઆઈ બેઝ જે રેગ્યુલેશન છે તેને બી રાઇટ સ્પિરિટમાં ઇમ્પ્લિમેન્ટ કરવાની એટલી જ જરૂરત છે. અને એમલેટ હોય કે જે અલગ અલગ ટ્રીટીઝ હોય, બુડાપેસ્ટ ટ્રીટી હોય કે યુએન કન્વેન્શન ટ્રીટીઝ હોય, આ બધાનું બી રાઇટ સ્પિરિટમાં ઇમ્પ્લિમેન્ટેશન થવું જોઈએ ઇન ઓર્ડર ટુ પ્રોટેક્ટ ધ પીપલ અગેન્સ્ટ ક્રોસ બોર્ડર ક્રાઇમ. બિલકુલ, બિલકુલ. સમયનો ક્યાંક અભાવ છે, પરંતુ આપણે હવે બંને જે મહેમાનો છે બંનેને 30 સેકન્ડ આપીશું. તો મયુરભાઈ, આપણાથી શરૂઆત કરીશ. છેલ્લા 30 સેકન્ડ અને દર્શકોને શું સંદેશો આપશો? હું સૌથી પહેલા દરેક દર્શક મિત્રોને કહેવા માંગીશ કે તમારા મોબાઈલમાં એમ આધાર એપ ઇન્સ્ટોલ કરી દો અને તમારા બાયોમેટ્રિક્સને લોક રાખો, અને જરૂર પડે તો વર્ચ્યુઅલ આધારનો ઉપયોગ કરવો જોઈએ. અને બીજું, કોઈ પણ વ્યક્તિ પોતે ચેક કરી શકે છે કે એના નામથી કેટલા વધારાના બેંક એકાઉન્ટ ચાલુ છે જે એની માહિતીમાં નથી, તો ઇન્કમટેક્સ પોર્ટલ પર જઈને સીએને મળીને એનો એઆઈએસ રિપોર્ટ ચેક કરી શકે છે, જેનાથી એને સ્પષ્ટ થશે કે શું એના નામથી કોઈ મ્યુલ અકાઉન્ટ ચાલતું નથી ને, કાં તો કોઈ જાનબાર અકાઉન્ટ ચાલતું તો નથી ને. બિલકુલ. સ્નેહલભાઈ, છેલ્લા 30 સેકન્ડ દર્શકોને સંદેશ. પહેલે હું એટલું કહીશ કે સોશિયલ મીડિયા જે પ્લેટફોર્મ છે તેનામાં તમારી પાસે 3 પાવર છે. વન ઇઝ ફોર સિક્યોરિટી, મિનિમમ 2 સ્ટેપ વેરિફિકેશન રાખો. વન ઇઝ ફોર પ્રિવસી, તમે મોનિટર કરો કે કયા કયા ડિવાઇસીસથી લોગિન કરવામાં આવ્યું છે તમારા એપ ઉપર. એન્ડ વન ઇઝ રિપોર્ટિંગ. રિપોર્ટિંગ જે છે તે સૌથી અગત્યનું છે. જ્યારે બી તમારી સાથે કોઈ બી સાયબર ક્રાઇમ થાય, ભલે મોનિટરી લોસ થાય કે નહીં થાય, તમે એને સાયબર ક્રાઇમ પોર્ટલ પર બી કમ્પ્લેન કરી શકો છો, 1930 પર કમ્પ્લેન કરી શકો છો. અને આ સાથે there is a online platform which is going to be sanchar-sathi.gov.in, જ્યાં બી તમે બિલકુલથી આની કમ્પ્લેન પેરેલલી કરો. બિલકુલ, બિલકુલ. સમયનો અભાવ છે. આપ બંને મહાનુભાવો મંતવ્ય ન્યૂઝ સાથે જોડાયા અને ચર્ચા કરી. આપ બંનેનો આભાર.
તો જે રીતે ઓપરેશન મ્યુલ 2.0 આજથી શરૂ કરવામાં આવ્યું છે અને જેને કારણે હવે પોલીસ છે તેને છૂટો હાથ આપવામાં આવ્યો છે, ફ્રી હેન્ડ આપવામાં આવ્યા છે, ત્યારે સાયબર ગુનેગારો સામાન્ય અને જરૂરિયાતમંદ લોકોને રૂપિયાના કમિશનની લાલચ આપી અને તેમના બેંક ખાતા અને સિમ કાર્ડ ભાડે લેતા હોય છે। યાદ રાખો, નાની રકમની લાલચમાં આવીને તમારું એકાઉન્ટ કોઈને વાપરવા આપવું એ કાનૂની ગુનો છે। જો તમારા ખાતાનો ઉપયોગ કોઈ ગેરકાયદેસર વ્યવહાર માટે થશે તો પોલીસ તપાસમાં મુખ્ય જવાબદારી તમારી જ રહેશે। ડિજિટલ યુગમાં તમારી આર્થિક વિગતો ગુપ્ત રાખો અને સાયબર સેનાના આ અભિયાનમાં જવાબદાર નાગરિક બનો। હાલ સમયનો અભાવ છે, ફરી નવા ટોપિક સાથે મળીશું, મને રજા આપો, નમસ્કાર।